સમગ્ર દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રનો મૂળ તહેવાર એટલે ગણેશ સ્થાપના. લોકમાન્ય તિલક દ્વારા આસ્થા, શ્રદ્ધા, શાંતિ, એકતા, અખંડિતતાના ભાગરૂપે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી જ આ તહેવાર ગણેશ ચતુર્થીનો દેશ વિદેશ સહિત સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નરસિંહપરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી વિવેક સાગર દાસજી દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સ્વદેશી અપનાવો દેશ બચાવોના ઉદ્દેશ્ય સાથે ગીર ગાયના ગોબર તથા માટીથી 300 જેટલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી. આ તમામ મૂર્તિઓનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ખાસ વિશેષતા એ છે કે આ મૂર્તિની સ્થાપના ઘરમાં કરી ધામધૂમપૂર્વક વિસર્જન પણ આપણે કુંડામાં કે ટબમાં કરી શકીએ છીએ. ઉપરાંત તે મૂર્તિ સંપૂર્ણપણે ઓગળીને નેચરલ કુદરતી ખાતર બની જાય છે, જે વૃક્ષો માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે. આ યુગમાં પ્લાસ્ટર ઓફ પેરિસ તથા અન્ય ચીજવસ્તુઓમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણ માટે આજે હાનિકારક બને છે. આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા આ ગણપતિનો તહેવાર શુદ્ધ સ્વદેશી માટી અને ગોબરમાંથી બનાવેલી મૂર્તિનું સ્થાપન કરી ઉજવવામાં આવે તેવું સંત દ્વારા જન અપીલ કરાઈ હતી. સૌપ્રથમ તો આજના ગણેશ ચતુર્થીના પાવન અને પવિત્ર પ્રસંગે સૌને ગણપતિ દાદાના ચરણોમાં વંદન સાથે આજના દિવસની સૌને શુભકામના. વાલા મિત્રો, આજે જ્યારે ગણપતિ દાદાનું પૂજન સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આજથી વર્ષો પહેલાં થયેલી સ્થાપના લોકમાન્ય તિલક દ્વારા માત્ર ને માત્ર આપણી હિન્દુ ધર્મની આસ્થા અને આપણા ધર્મની એકતાના પ્રતીક રૂપે આ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજના દિવસે અમે સંતો સમગ્ર ભારતની જનતાને એક અનુરોધ કરીએ છીએ કે આ તહેવાર એ માત્ર ને માત્ર શોબાજીનો કે દેખાડો કરવાનો નથી. આ માત્ર તહેવાર છે, એ આપણી આધ્યાત્મિક આસ્થાનું આ પ્રતીક છે. માટે આપ આપના ઘરે જો ગણપતિ દાદાનું સ્થાપન કરો તો આપણી સ્વદેશી વસ્તુ, જેમ મોદી સાહેબે કીધું છે કે સ્વદેશીને અપનાવો, યા તો માટીના ગણપતિ યા પવિત્ર ગાયના ગોબરમાંથી પણ હવે ગણપતિ દાદાની સ્થાપના થઈ રહી છે. એને આપણા ઘરની અંદર સ્થાપન કરીએ અને સ્વદેશી વસ્તુઓને અપનાવીએ. આનું કારણ એ છે કે આજે જ્યારે સમાજની અંદર પીઓપીનું ચલણ વધી રહ્યું છે, ખાસ કરી અને વિદેશી લોકો આ પીઓપીના ગણપતિ દાદા ચાઇનાથી ખાસ કરીને વધારે બની અને આવી રહ્યા છે, ત્યારે એ ગણપતિ જ્યારે આપણે વિસર્જનના દિવસે પાણીમાં પધરાવીશું ત્યારે અંદર રહેલા જીવજંતુઓ એનું જ્યારે અહિત થશે, મૃત્યુ પામશે, એ કેમિકલ એના શરીરમાં જશે અને એને નુકસાન પહોંચાડશે. પ્લસ એ પાણી જ્યારે કોઈ કૃષિના લોકો કહેતા ખેડૂતો જ્યારે પોતાના ખેતરની અંદર વાપરશે ત્યારે ખેતીને પણ નુકસાન પહોંચાડશે. એના કરતાં આપણે આ ગણપતિ દાદા આપણા સ્વદેશી માટીના યા ગોબરના જો આપણા ઘરે સ્થાપન કરીએ તો ખરેખર આપણો આધ્યાત્મિક તહેવાર પણ સારી રીતે ઉજવાય અને કોઈ પણ જીવજંતુને, કોઈ પણ જીવ પ્રાણી માત્રને નુકસાન ન થાય. કારણ કે તહેવાર ઉજવવાનો મતલબ જ એ છે કે વસુધૈવ કુટુંબકમ વિશ્વ કા કલ્યાણ હો. આપણે વિશ્વનું કલ્યાણ કરવાવાળા લોકો છીએ. તો ખરેખર માત્ર આપણા મોજ શોખ માટે અથવા તો દેખાડો કરવા માટે આપણે બીજાનું અહિત કેવી રીતે કરી શકીએ? ત્યારે આજના દિવસે અમારી સંતોને, ભારતના તમામ લોકોને બે હાથ જોડે અને કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી છે કે આ તહેવાર છે અતિ પવિત્ર છે. ગણપતિ દાદા એ સર્વના વિઘ્નનું હરણ કરવાવાળા છે, દરેકના વિઘ્નને દૂર કરે છે. આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એક પણ એવો ધર્મ નથી, એક પણ એવો તહેવાર નથી, એક પણ એવો પ્રસંગ નથી એ સમાજનો હોય, તે અધ્યાત્મનો હોય, જ્યાં ગણપતિ દાદાને પ્રથમ સ્થાન ન અપાતું હોય. ત્યારે આજે એ ગણપતિ દાદાનું પૂજન કરવાનો જ્યારે આજે દિવસ છે, ત્યારે મારી આપ સર્વને વિનંતી છે કે આને આ જે સ્વદેશી જે ગણપતિ છે, જે ગીર ગાયના ગોબરમાંથી બનેલા ગણપતિ દાદા જે છે, એની વિશેષતા એ છે કે એને તમે તમારા ઘરે એક ટબની અંદર પણ વિસર્જન કરી શકો છો અને એને 1-2 દિવસ એમાં રહેવા દો એટલે ઓટોમેટિક એ પીગળી જશે, એ ખાતર બની જશે. એ તમારા ફૂલ છોડની અંદર, તુલસીના કેરાની અંદર નાખશો તો એ પણ એને પુષ્ટ કરવા વાળું બનશે. માટે જ્યારે ગણપતિ દાદાને સ્થાપન કરીએ ત્યારે આપણે ક્યારેય પણ શોબાજી કરવા માટે, લોકોને દેખાડો કરવા માટે બહુ જ મોટા ગણપતિ પધરાવીએ તો વધારે પુણ્ય મળે કે હજારો રૂપિયાની કિંમતના લાવીએ તો વધારે પુણ્ય મળે, એવું કાંઈ છે નહીં. પછી એને આપણે ફેંકીને ગમે તે આવતા રહીએ છીએ અને દાદાનું આપણે અપમાન કરી રહ્યા છીએ. ત્યારે આજના દિવસે સૌને અમારી વિનંતી છે કે બસ આ તહેવારને આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી આપણે જોવો જોઈએ અને દાદાનું પૂજન અને અર્ચન કરવું જોઈએ. જય સ્વામિનારાયણ. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.